અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલત ટોલ પ્લાઝા નજીક હાઈવા ટ્રકના ટાયરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા જીઆઈડીસીના 2 ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે ટોલ પ્લાઝા પર કાયમી ધોરણે એક ફાયર ટેન્ડરની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર મુલત ટોલ પ્લાઝા નજીક આજે સવારના સમયે પસાર થઈ રહેલી હાઈવા ટ્રકના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલતી ટ્રકના ટાયરોમાં ધુમાડો નીકળતા દેખાતા ટ્રક ચાલકે સમય સૂચકતા દાખવી ટ્રકને સાઈડમાં ઊભું રાખી કેબિનમાંથી નીચે ઉતરી ગયો હતો. જોતજોતામાં ટ્રકના તમામ ટાયરોમાં આગ ફેલાઈ ગઈ હતી. આગની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસીના ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટ્રકમાં આગ લાગવાના કારણે વડોદરા તરફ જતા લેન પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ટ્રાફિકને નિયંત્રણ કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ટોલ પ્લાઝા પાસે વાહનોમાં આગના અનેક બનાવ બને છે. વારંવાર આગના બનાવો બનતા અન્ય વાહન ચાલકોની જિંદગી પણ જોખમમાં મુકાય છે. ત્યારે મુલત ટોલ પ્લાઝા પર કાયમી ધોરણે એક ફાયર ટેન્ડરની ફાળવણી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.